ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને ગાઈ જો આજ તો સવારમાં આપણે લગભગ હાલ 10 વાગ્યા છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે બધા રેડી થઈ ગયા છે. પટુને જો તૈયાર કરીશ, પટા તૈયારી કરી ખેડો. ગુડ મોર્નિંગ, જય માતાજી. અમે આજે જઈએ છીએ અમારા મોહાણા હરીમાં ઉજવણી થાય છે આજે. એ આખા ગામની ના ધરો આઠમના દિવસ જ થાય એવું આખા ગામની. તો ગાઈ જો અમારે આજે જવાનું છે મારા મામાના ઘરે. તો ગાઈ જો પટુ, ગૌતમ, અમારા વાલજીભાઈ, પછી હું, મારા માસીનો ભણો પણ આવ્યો છે. તો જવાનું છે ઉજવણીમાં. તો ગાઈ છે ને આખા ગામની ઉજવણી થાય, ચોપા ગામની. અને આજે છે ધરો આઠમ. તો ધરો આઠમની મહાકાળીની ઉજવણી થાય છે એ ગામમાં. તો આપણે જઈએ, ત્યાં માહોલ શું છે આપણા મામાના ઘરે. તો તમને બતાવશું બ્લોગમાં. જો આ બાજુ અમારા માસીને આવ્યા છે વહેલા. જો મારા માસી આવ્યા છે. આ બાજુ મારા સંજયભાઈ. અને આજે જવાનું છે આપણા મામાના ઘરે. તો કન્ટિન્યુ ચલો બ્લોગમાં બન્યા રહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આપણે આવીએ છીએ આપણા મોમાન ઘેર. આ બાજુ સંજયભાઈ, બોલો. સંજયભાઈને મોમાન ઘર થાય, અમારા ભાઈ છે. તો ગમ બચી છીએ. આ બાજુ મોમાન ઘર છે. જો આપણા મોમાન ઘેર છીએ અને આજે ઉજવણી છે. અને આ બાજુ જો મહાકાળી મંદિર છે તળાવની બાજુમાં. તો આપણે જઈએ દર્શન કરવા. તો દર્શન કરીએ પહેલાં, પછી મળીએ. આપણે આવ્યા છે મહાકાળીના મંદિરે. આ બાજુ જો દર્શન માટે આવ્યા છે. દર્શન કરીએ ને આ બાજુ. તો ગાઈ જો આ બાજુ તો નેજો ચડાવ્યું છે માતાજીનું. જો મહાકાળીનું મંદિર છે ગાઈસ. 12 મહિનાની અંદર એક વખત મેળો ઉજવણી થાય છે અહીંયા.
થઈ ગઈ હે પટુને ગાવા જોવા ના જો નહીં જાઉં નરેશભાઈ તમે વહેલા આવ્યા હતા બંકો લાડો ટાઈપ ખાવા માટે લાયા સ્પેશિયલ આવ્યા તો ગાય જો મહાકાળી મંદિર છે ને આ બાજુ ગાવાનું ચાલુ છે મેળો 20 કિલો આવી દીધું બરાબર હું લાવે બેટા અલે આ ફુગ્ગો લાવે લે ફુગ્ગો નાદો નાદો હા ફાઇનલી જો આપણે આજે મામાના ઘરે ગયા હતા ઉજવણીમાં તો ગાઈસ છે ને ઉજવણીમાંથી આવી ગયા છે આપણે ઘરે કારણ કે ગાઈસ વરસાદનો માહોલ હતો એટલે માટે આપણે ફટાફટ આવતા રહેશે અને પપ્પાના રસોડામાં જવાનું હતું બાઇક આપવાનું હતું એટલા માટે ફટાફટ આપણે ઘરે આવી ગયા છીએ ગાઈસ તો બસ વિડીયોમાં બસ આટલું જ મળીએ પછી આપણે કાલના બ્લોગમાં તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર